જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જો આજે લઈ લીધું છે પનીર અને આજે બનાવવું છે મટર પનીર. તો એના માટે આપણે આ પનીર લઈ લીધું છે. લીલા ધાણા, ટમેટાં, ડુંગળી, લસણ, મરચાં, આદુ, આ કાજુ અને આ થોડાક સૂકા મસાલા લઈ લીધા છે. અને વટાણાને આપણે આ રીતે ગરમ પાણીમાં પલાળી દીધા છે થોડીક વાર માટે. તો આ બધી વસ્તુ આપણે લઈ લીધી છે. તો ચાલો મટર પનીર બનાવવાનું શરૂ કરીએ. તો રેસ્ટોરન્ટ જેવું મટર પનીર બનાવવું કઈ રીતે તે જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો સૌથી પહેલાં આપણે આ કઢાઈમાં 3 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. તેલ આપણું ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં ડુંગળી એડ કરી દઈશું. અને ડુંગળીને આપણે તેલમાં જ સતળાવા દેશું. તે થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં સતળાવા દેશું. સાથે તેમાં આદુ, લસણ અને મરચાંને પણ એડ કરી દઈશું. આ બધી વસ્તુને આપણે તેલમાં ચડવા દેશું. કાજુને પણ આપણે એડ કરી દઈશું. આ બધી વસ્તુની આપણે ગ્રેવી બનાવવાની છે એટલે આપણે મોટા મોટા ટુકડામાં જ તેને સુધારશું. જ્યાં સુધી આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં ચડવા દેશું. હવે લાસ્ટમાં આપણે તેમાં ટમેટાં એડ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. હવે ડુંગળી આપણી બ્રાઉન ઉપર થઈ ગઈ છે. બધું એકદમ સરસ રીતે સતળાઈ ગયું છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે એકદમ ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય ત્યાર પછી જ આપણે તેને મિક્સરમાં ગ્રેવી તૈયાર કરશું. હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું. અને હવે આપણે તેની ગ્રેવી બનાવી અને તૈયાર કરી લેશું. તો બસ આપણા પંજાબી શાક માટેની ગ્રેવી એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આ રીતની ગ્રેવી બનાવીને કોઈ પણ પંજાબી શાકમાં તેનો યુઝ કરી શકો છો. હવે ફરીથી આપણે એ જ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં જીરું એડ કરી દઈશું. જીરું થોડુંક તેલમાં સતળાય ત્યાર પછી હિંગ એડ કરી દઈશું. અને પછી આપણે જે આખા મસાલા લીધા છે તેને એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમને આપણે સાવ ધીમી કરી નાખશું. અને ત્યાર પછી આપણે તેલમાં થોડીક હળદર અને કાશ્મીરી મરચું એડ કરી દઈશું. જેનાથી કલર ખૂબ જ સરસ આવશે અને ચટણી આપણી દાજે નહીં એટલે આપણે તરત જ આપણે જે ગ્રેવી બનાવી છે તેને એડ કરી દઈશું. ગ્રેવીને આપણે એકદમ મિક્સ કરી લીધી છે અને હવે આપણે જે મિક્સર જારમાં થોડી ગ્રેવી વધી છે તેમાં થોડું પાણી એડ કરી અને એને પણ તેમાં એડ કરી દઈશું.
આપણે તેમાં પાણી એડ કરી દીધું છે. હવે આપણે ગ્રેવીને થોડીવાર માટે ચડવા દેશું. હવે આપણે ગ્રેવીમાં બધા મસાલા એડ કરી દઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, ત્યાર પછી ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને થોડોક આપણે પંજાબી શાક માટેનો મસાલો લીધો છે તે એડ કરી દઈશું. હવે બધા મસાલાની ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે તેમાં જે આપણા વટાણા ગરમ પાણીમાં પલાળી અને રાખ્યા હતા એને પણ તેમાં એડ કરી દઈશું. એટલે આપણા જે વટાણા છે તે ગ્રેવી સાથે એકદમ પાકી જાય. જો તમે એકદમ તાજા વટાણા લીધા હોય તો તમારે ગરમ પાણીમાં પલાળવાની જરૂર નથી. પણ જો ફ્રીજમાં રાખ્યા હોય અને પછી લીધા હોય તો તમારે થોડીવાર માટે તેને ગરમ પાણીમાં પલાળીને રાખી દેવા. એટલે તે એકદમ સરસ ગ્રેવી સાથે ચડી જાય. હવે જ્યાં સુધીમાં આપણી ગ્રેવી પાકે છે ત્યાં સુધીમાં આપણે પનીરના ટુકડા કરી લઈશું. આ રીતે આપણે પનીરના ચોરસ ટુકડા કરી અને તૈયાર કરી લઈશું. હવે આપણી ગ્રેવી એકદમ કૂક થઈ ગઈ છે અને આપણા વટાણા પણ એકદમ પાકી ગયા છે. તો આપણે તેમાં જે આપણા પનીરના ટુકડા કર્યા છે તેને એડ કરી દઈશું. તો આપણું મટર પનીર એકદમ તૈયાર થઈ ગયું છે. તો આપણે તેમાં લીલા ધાણા એડ કરી દઈશું. તો તૈયાર છે આપણું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર. જો તમે પણ મટર પનીર બનાવતા હોય તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવી અવનવી વાનગીઓ જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.